से बोलो बजरंग दास अपने अपने माता पिता गुरुदेव अपने अपने कुलदेवी स्वर्गस्थात्मा हरि ओम नमः पार्वती पते हर हर महादेव 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 रया राणा राजिया भाई रे सेना राजपाट हजी छे बाजी तारा हाथमां माटे तू तो चेत नहीं नर छे हजी छे बाजी तारा हाथमां 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 हजी छे बाजी तारा हाथमां माटे चेत नर तू छे नाम समोवड़ कोई नहीं जब तप तीरथ नाम नामे प्राक्षत छूट से नामे भागे बापा सीताराम नाम लेवाना गुण छे राम नाम लेवरावाना पण गुण छे અને આ તો બાપાનો દરબાર છે કાયમ જ્યાં બાપા સીતારામના એક હૃદયના ભાવથી એક નારો લાગતો હોય અને ભજનનો અને ભોજનનો અવિરોધ ધોધ ત્યાં કાયમની માટે ચાલુ છે એવા જ આપણા બાપા સીતારામ મઢોલી ગ્રુપના સભ્ય આપણો દિલદાર માણસ એમ કહેવાય ને કે અઢીની મોટરનો હોનું કામ કરતો એવો માણસ ભાઈ કે ગમે એ કામ આપો જે વ્યક્તિને તમે એમ કહો છેડા મારવાના છે તોય મારી દે ચણતર કામ કરવાનું છે તોય કરી દે લાકડા ફાડવાના છે તોય ફાડી દે ચા બનાવવાની છે તોય બનાવી દે ગમે એવડા કામની એ કોઈ દિવસ ના નથી પાડી અને ખાસ બાપા સીતારામ સોશિયલ મીડિયાનું જે હેન્ડલ કરતો અમારો ભાઈ કુલદીપભાઈ પીઠવા અમારો સભ્ય નતો અમારો ભાઈ હતો ભાઈબંધી પછીની વાત છે ભાઈ જેવો જુનિયર નાતો હતો એવા વ્યક્તિને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે બાપાના અહીંયા એના બાપાના દરબારમાં જે કદાચ ગયો હોય આપણને બધાને એવું લાગે કારણ કે એવું એનું પવિત્ર મૃત્યુ છે થયું છે એ આપણી વચ્ચે ગયો નથી એમ ન કહેવાય હર હંમેશની માટે અહીંયા હાજર જ હોય બાપાના દરબારમાં એટલે એ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધા મળ્યા છે કોઈ હારું લગાડવા માટે નહીં કે કોઈને રૂડું દેખાડવા માટે નહીં બાપાનો સભ્ય હતો બાપાનો દીકરો હતો અને અમે બધા બાપાના દીકરા છીએ એટલે અમારી ફરજ બને છે કે એની પાછળ ભજન ને ભોજન કરવું એના માટે આપણે આ કાર્યક્રમ કર્યો છે બે શબ્દ રૂપી પુષ્પો બાપાના આપણે અહીંથી બાપાના ભજનથી શરૂઆત કરીએ આગળ જે વાણીની આપણે અહીંથી જે મજા આવે એ રીતના આપણે ભજનનો દોર ચાલુ રાખશું સૌ પ્રથમ આપણે બાપાના ભજનથી યાદી કરશું એ પવિત્ર આત્માને બજરંગદાસ બાપાને પ્રાર્થના કરી ગયા હે બંડી વાળા બાવલિયા આવેલા આત્માને સદગતિ આપજો એના બાળ બચ્ચાનું કુટુંબનું કલ્યાણ કરજો એવી બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે અરે જોલી મેરી ભરતે ઓ બગદારા વાલે જોલી મેરી ભરતે अरे झोली मेरी भर दे ओ बगदारा वाले
ओ बंडी वाले बावे बेड़ा पार कर दे ओ कर दे बेड़ा पार कर दे ओ बंडी वाले बाबा बेड़ा पार कर दे ओ बंडी वाले बाबा खाली बाबाजी तुम्हारा गुनेगार जी बाकी आ दुनिया में हमने बहुत करीब से देखी है इस दुनिया को हमने बाबू आशा भगवान पाए से निराशा भगवान पाए से बाकी आ दुनिया काले कई हतु है तो आज कई नहीं आपी भाई अरे गुनेगार हो पर मैं सामने खड़ा हूं माफ कर दे गुना माफ कर दे ओ भगवान वाले तेरा पार कर दे ओ भगवान वाले झोली मेरी भाई झोली मेरी भाई पार कर दे बेड़ा पार कर दे कर दे कर दे कर दे कर दे अरे बेड़ा पार कर दे ओ बजरंग दास बाबा सबको न्याय कर दे ओ भगवान वाले बेड़ा पार कर दे ओ બધા ભાઈ ઉભા નંબર એમ કે જો થોડો ઘણો ટાઈમ હોય તો અહીં આગળ આવી જાવ બેસી જાવ તમતાર જગ્યા છે ટાઈ થઈ નહીં હોય ને મજા આવશે હે ને જો ટાઈમ હોય ઘડીક તો આગળ આવતા રહ્યો આપણે તો ભાઈ બે ઘડી નામ લેવાનું છે ભગવાન હા જય બાપા સીતારામ બાપા
તમે રે કર્યા છે મોટા 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 કામ બાપા તમે રે કર્યા છે काम कर दे इन सब का काम कर दे अरे सबका काम कर दे सबका काम कर दे सबका काम कर दे वो भगवान वाले अरे जो मेरी भर दे भर दे भर दे भर दे मेरी भर दे वो भगवान वाले पार कर दे बेड़ा पार कर दे ओ भगवान वाले बेड़ा पार कर दे ओ भगवान दास ओ भगवान दास बस एक नजर यहाँ पे कर दे भगवान ना मंदिर में તમે દર્શન કરવા જાવ ઘણા બધી અત્યારની આ 21મી સદીમાં જીવાવાળી જનરેશન કદાચ ઘણા બધા એમ કહેતા હોય કે એક્ચ્યુઅલીમાં આવું કાંઈ ન હોય ભગવાનને આ બધું કાંઈ નથી પણ એને ખબર નથી કે તમે સાચા દિલથી કોઈ પણ મંદિરમાં જાઓ અને દિલથી દર્શન કરો અને જો એની નજર તમારી ઉપર પડી જાય ને સાહેબ तो तुम्हें न्याल बनी जाओगे એટલા માટે यहाँ पे नजर कर दे अरे मुझ पे नजर कर दे ओ भगवान वाले बेड़ा पार कर दे ओ भगवान वाले कर दे
હરિ ભજવારી સમરવાય મારું મનડું કે તું નથી ના એ પણ હૃદયમાંથી ઉપડે એ ત્યાં તો મોઢે આવે છે માં એ પણ હવે હૃદયમાંથી જ્યારે ઉપડે આવે છે એ જેનો ભેડિયો ભાડીને બાઈ હું તો ભાગ્યો રે નાનકડી નોતી ગાંડી ગીતની વાત છે આવા જ એક દી એમ કહેવાય ધીરો 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 લટારું મારતો એક કહેવાય કે જંગલમાં હેરો જાય છે નાની એવડી બાળા અને ડાંગ લઈને હામી મળે છે ને હાવજ ભાગે છે અહીંયાથી હાવજ અહીંયાથી ભાગે ને પોતાના રહેઠાણમાં આવે છે ને સિંહણને ખબર પડે છે કે એક સિંહ થઈને એક જંગલનો રાજા થઈને તો એક નાની એવડી દીકરીથી વાગ્યો નાની એવડી બાળાથી વાગ્યો ત્યારે સિંહ જવાબ આપે છે સિંહણ એ મારી અર્ધાંગના સાંભળ હું ભાગું નહીં નાની એવડી નથી એને એક જાવું મારો શિકાર બનાવી શકું છું પણ મને એ નાની એવડી લાગતી નથી એનું કારણ કે નાની એવડી દીકરીમાં મને અખિલ વિશ્વનું સંચાલન કરવા વાળી ભગવતી દેખાતી હતી કોઈ જોગમાયા દેખાતી એક ચારણની દીકરી હતી એમાં મને માં દેખાતી હતી એમાં મને ચામુંડા દેખાતી હતી એમાં મને અંબા દેખાતી હતી અને જેનું હું વાહન છું બાકી હું ભાગું નહીં અને ભાગ્યો છું તો એનું કારણ હતું બાકી નાની નથી નાની હોય તો હું ભાગું અને સિંહ જવાબ આપે છે એ જેનો ભેડિયો એ ભાડીને બાઈ હું તો ભાગ્યો રે નાનકડી નોતી એ નાનકડી નોતી એ જેનો ભેડિયો એ ભાડીને બાઈ હું તો ભાગ્યો રે નાનકડી નો નાનકડી નો માતાજી તો પલમારે એ જુનારાને પલટાવતી રે એ માતાજી તો પલમારે એ જુનારાને પલટાવતી રે નાગબાઈ ને જોઈતી એનો ભેડિયો એ ભાડીને
ગાડી હું તો ભાગ્યો રે નાનકડી નાનકડી નો વાયરો વાયો રે ભેગા વાયરો વાયો રે ભેગા એ માતે મે હુલિયાનો માર દીવડો નહીં રાજા થઈને બજારમાં બેહતો હોય કાઈ કામ હોય પ્રજા માટે તો બજારમાં જ આવવું પડે બાકી અમુક લેવલે પહોંચી ગયા પછી ક્યાં બેહવું કોની ભેગું બેહવું કઈ રીતે બેહવું એ બધું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે રામ અને આ તો રાજા થઈને જો બજારમાં બેહતો હોય અને પછી ભગવતી કૃપા પણ થાય ભાઈ હતો હરામી રાજા અને બજારમાં બેહતો शेषना भूखा तूने जमी गई थी जीवनी महिला ने एक આવ્યો તો તે દી પડકારી રે જેતબાઈ કોઈ જેતબાઈ જેતલી લાખાની જેતલી લાખાની માતાજી महिला નજરની વાત છે ભાઈ આવા તમને દર્શન કરતા આવડે તો આ નાનું એવડું બાળક રમે એમાંય ભગવાન છે હા અને તમને જો અભાગ્યા હોય દર્શન કરતા ન આવે તમારી હામું આવીને વયો જાય તોય ખબર ન પડે હા ઈ નાનકડી નોતી આ એ મહેમાન
માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદર્યા તમારા અધવચ રહે ઈ તો હરી કરે છો હોય. આપણે તો ખાલી આયા નાટક ભજવવા આવ્યા છે ભાઈ, અને મારું મારું કરીને મરી જઈશું. હે રયાના રાણા રાજ્યાનો રહેશેના રાજપાટ, હજી બાજી છે તમારા હાથમાં, માટે તું ચૈત નર છે. અહીંયા આપણે પરિભ્રમણ કરવા આવ્યા છે, પણ સારી વસ્તુનું એમ. આ દુનિયાને, આ સૃષ્ટિને ભગવાને આપણે નિહાળવા મોકલા છે, કઈક કર્મ કરવા મોકલા છે, અને આપણે બંધાઈ ગયા છે કે આ મારું છે, આ મારું છે, આ મારું, આ મારું. મરી જાય ત્યાં સુધી મારું મારું કરીને મરી જશે. છેલ્લી વખતે કઈ હાથમાં આવતું નથી ભાઈ. એવું જ એક ભજન, જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય, નકર મજા તો આવે. એટલા માટે અજબ આ જગત છે ને ઊંડા જે ના પાયા, અજબ આ જગતી છે. અરે અજબ આ જગત છે ને ઊંડા જે ના પાયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. માયા રે માયા રે માયા રે માયા રે માયા, ભાઈ માયા રે માયા રે માયા રે માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી. શ્રી રાધે શ્રી રાધે. નથી કોઈ, આપણી જિંદગીમાં આપણે ઘણા બધા દાખલા એવા જોતા છે રામ, કે કોઈની આપણે અંતિમ ક્રિયામાં ગયા હોય, શમશાન યાત્રામાં આપણે જઈ, એટલે પોતાના એના ઘરના સ્વજનો પરિવાર બધા હોય ભાઈ, જલ્દી ઉતાવળ કરતા હોય કે જલ્દી ભાઈ કાઢો, આપણે સમય થઈ જાય, મોડું ન કરાય. હા, એની આ વાત છે કે મરણમાં ત્યારે એમ નથી કેતા ગણપતિ બેહાડો, પેલા ગણપતિનું સ્થાપન કરો ને પછી આને આપણે છેલ્લો માર્ગ છે અહીંયા જવા દે. હા, એટલી બધી માણાના ઉતાવળ હોય છે. મરણમાં માને ગણેશાને કોઈ, માંડવામાં હેરાન કેતું નથી કોઈ. અરે આ સમય છે, એક આ સમય છે ને બીજી જૂઠી માયા, એક આ સમય છે ને બીજી જૂઠી માયા, બધું જાણવા મિલાતી નથી માયા. માયા રે માયા રે માયા રે માયા જૂઠી, માયા જૂઠી. અરે માયા રે માયા માયા રે માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. શંકર શંકર શાંતિ કરે, શંકર શંકર હર દુઃખ હરજો હર કૈલાસ પતિ સાગરા.
વાલા તમે પાસે થાજો આ લજિયા ઘરની રાખીને આ જગ્યાએ રાખીને બનજો હવાયા લજિયા રાખી બનજો હવાયા બધું જાણવા છતાં નાતી નથી માયા અરે માયા રે માયા રે માયા રે માયા રે માયા અરે માયા મોટી નાગણી ભાઈ છોરું પોતાના ખાય અરે એમાંથી જો એક ઉછરે તો કોઈ મોટો મણિધર થાય ભાઈ બધું જાણવા છતાં સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે સારો સમય હોય ત્યારે બધા વાવા કરે ભાઈ તમારી બાજુમાં આવીને બેસી જાય કે તમારા જેવું ન થાય ભલે તમે બહુ મોટા બૂચ મારું હોય તો એમ કે તારા જેવું થાય જ નહીં ભાઈ આની કિંમત છે દુનિયામાં ભાઈ માણાની નથી યાદ રાખજો તમારી પાસે આ છે તો તમને બધા બોલાવશે નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લાલ ભાઈ હા સમય આવે સુખનો ત્યારે બધા હાથ જોડે અને હમણાં જો તમે 2-3 કરોડમાં આવી જાઓ એ ભાઈ પતિ ગયા છે એ ભાઈ નો બેહાયો એની ભેગા રહેતા નહીં આ ઈ જ માણા છે ભાઈ હા એટલા માટે બહુ સમજી વિચારી જીવા જેવો આ યુગ છે ભાઈ સમય આવે સુખનો જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે વખત આવે વહમો જેથી વખત આવે વહમો ત્યાં બને હવ પરાયા વખત આવે વહમો ત્યાં બને હવ પરાયા તમારી પાસે કાંઈક હોય ને ત્યારે તમારા બધા હગા થાય છે જ્યારે કાંઈ નહીં હોય ને ભગવાન એવું થવા ન દે પણ એવું થાય ને ત્યારે ખબર પડે કે કોણ આપણું છે ને કોણ પારકું છે હા કાંઈ ન હોય ત્યારે વખત આવે વહમો ત્યાં બને હવ પરાયા હા સારું હોય ત્યારે બધા આવે ભાઈ પૂછવા કેમ છે ને શું છે ખાધું પીધું તમે જોજો કોઈ પૈસા વાળો માણસ હોય રામ એના ઘરે એના કૂતરાને ફ્રેક્ચર થયું હોય ને તોય 10 જણા ખબર પૂછે ટોમીને શું થયું હે કાકા ટોમી હમણાં 2 દીથી બહાર શેરીમાં દેખાતો નથી અને તમારી પાસે પૈસા ન હોય તમે સામાન્ય માણસ હોય તમારો ખુદનો પગ ભાંગી ગયો હોય તો કોઈ એમ નહીં કે દવાખાને જવું હોય તો કહેજો હું બેઠો છું એવી આ દુનિયા છે વખત આવે વહમો ત્યારે બને હવ પરાયા આ બધું જાણવા છતાં નાતી નથી માયા એ માયા એ માયા એ માયા માયા એ માયા એ માયા એ માયા માયા બધું જાણવા છતાં નાતી નથી માયા બધું જાણવા છતાં નાતી નથી માયા બધું જાણવા છતાં
ઊંચો છે સ્વર્ગ દાતા, નીચે જમી અલસા દાતા, ઊંચો છે ગર્વ એ દાતા, ઊંચો છે ગર્વ દાતા, નીચે જમી અલસા દાતા, વચમાં ભવેશ્વર ભારી, એ દિયા વચમાં ભવેશ્વર ભારી, ગિરનારી રે બાવો, બાવો મારો ગિરનારી, તારા રે ભજનની રે લાગી, એ દાતા ગિરનારી રે બાબો, ગિરનારી અબે ગિરનારી રે બાબો, ગિરનારી કોઈ વાત આવે જો તારી વાતો, તારી યાદ મારી છે આખી રાતો, તારી મીઠી વાતો મને યાદ બહુ આવે, એ તો જેનું વાલું એને છોડીને ગયું ને ભાઈ, એને ખબર પડે દુઃખ શું વાત છે. કોઈ વાત આવે તારી વાત, તારી યાદમાં વીતે છે આખી રાતો, તારી મીઠી વાતો મને યાદ બહુ આવે, યાદ તારી આવે મને ક્યાંય ના ફાવે, યાદ તારી આવે મને ક્યાંય ના ફાવે. મન મોજાવે મને ખૂબ અકળાવે, સપનામાં આવી મને સામે તું સતાવે, યાદ તારી આવે મને ક્યાંય ના ફાવે, યાદ તારી આવે મને ક્યાંય ના ફાવે. આ સાથે મારી વાણીને વિરામ આપતો બીજા રાઉન્ડમાં આપણે જે મજા કરશું ને આનંદ કરશું, કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આપણે ઘણા બધાને ખબર છે કુલદીપને ભજન બહુ ગમતા ભાઈ, ભજનનો માણા હતો એ, ગમે ત્યારે ભજનનું નામ પડે એટલે એ ગમે એવું કામ હોય તો એમ કે ના ભાઈ હું આવીશ, એટલે એ આત્મા પાછળ આપણે ભજન જ કરવા છે અને ભજન કરશું. અત્યારે મારી વાણીને વિરામ આપતા આપણી સમક્ષ રસિક મહારાજ, આપણે રસિક બાપુ કાપડીને નંબર વિનંતી કરું કે બાપુને જે મજા આવે બાપાના ભજનો શ્રદ્ધાંજલિ નિમિત્તે જે ભજનો જે તમને અનુકૂળ લાગે એવા આપણા થાનગઢનું ગૌરવ મહારાજ રસિક બાપુ કાપડીને આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી આવકારીએ. પધારો બાપુ, આવો.